હવે એક તરફની વાત નથી, આપણે બેઉ બાજુથી બેઉ પરિવારની ઓળખ થવા જોઈએ। હવે આપણે કોણ છે તેમાંથી તમારે વિચારવાનું। એવું નહીં કે ભાઈ અમે અમુક ધર્મમાં ગયા છે તો અમારો નિંદા કરે, આવું નથી, પણ આ વિચાર તમારે માંડવાનું। હવે તમે જો કદાચ ભણ્યા હશો વધારે તો એક નવનીત માર્ગદર્શક, છઠ્ઠા ધોરણનો નવનીત માર્ગદર્શક છે। હવે નવનીત માર્ગદર્શક જે છઠ્ઠું ધોરણ ભણ્યા હશો તો ખબર પડે એવું છે। એમાં એમ લખે છે, આપણે નહીં લખવા ગયા, પણ એમના શિક્ષણમાં આવે છે તો એમ લખે છે એમાં, મારી પાસે છઠ્ઠા ધોરણનો નવનીત માર્ગદર્શક નું એક ચોપડાનું એ બંધારણ છે। એમાં લખે છે કે આ દેશની અંદર જેટલા જેટલા ધર્મના લોકો આવ્યા છે તે આ ચોપડીમાં લખેલા છે, અને એમાં જ પાછું આ કેલેન્ડરમાં પણ લખેલા છે। એ હું તમને સમજાવું કે એમાં લખે છે કે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ એટલે જે લોકો બહારથી આવેલી ધર્મની એમાં ગણતરી કરી છે, આપણે નહીં કરવા ગયા। રીરબ તો નહીં ચડાવતા, પણ જે માર્ગદર્શિકા છઠ્ઠા ધોરણમાં છે તે જ કહું છું કે એમાં શીખ ધર્મ, ખ્રિસ્ત ધર્મ, પારસી ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, આ 7 ધર્મ દીધા છે, રી નહીં ચડાવતા। હવે જે તે ધર્મના નામે ઓળખાતાના એના પ્રતીકો પણ બતાવ્યા છે, ધર્મગુરુ પણ બતાવ્યા છે, અને એમના જેટલા ગ્રંથો પણ બતાવ્યા છે। ત્યારે એમાં જે તે વર્ષો ગણ્યા છે, પાછા વર્ષો ગણ્યા છે તે હું તમને કહું કે જે વર્ષ, જે હિન્દુના 2080 વર્ષ એટલા ગણ્યા છે કે આ દેશમાં, ભારત દેશમાં, કે જ્યારે ધર્મ હતું જ નહીં, કોઈ ધર્મ જ ન હતું, ત્યારે એ હિન્દુ ધર્મ લઈને આ ધરતી પર આવ્યા અને તેના વર્ષો અને ધર્મનો સ્થાપના થઈ, અને પછી તે ત્યારથી એને વર્ષો ગણે છે। ધર્મની સ્થાપના થઈ દેશની અંદર અને વર્ષો ગણે છે, તો આજ દિન સુધી 80 વર્ષ ધર્મનો સ્થાપના થવા લાગી છે, એમાં લખે છે, આ કેલેન્ડરમાં પણ લખે છે। ત્યારે પછી કહે કે મુસ્લિમ ધર્મ જ્યારે સ્થાપના થઈ છે ભારત દેશની અંદર, તેને કેટલા વર્ષો થયા, વર્ષો એને પેલું એ ઉજવે છે, રમજાન ઈદ, એટલે પછી તે 1444 વર્ષ એના પણ થયા છે, એમ લખે છે। ત્યારે પછી એમાં જેટલા ધર્મના નામે ઓળખાતા તે વર્ષો ગણતા હોય છે। તો આપણે આદિવાસીઓ આ કયા દેશથી આવેલા છે એવું તો છે નહીં, એમાં ઉલ્લેખ નથી કે આદિવાસી અમુક દેશથી આવેલા છે, એવા ઉલ્લેખ નથી। ફક્ત એમાં જે ધર્મના નામે કેલેન્ડરમાં જે લખેલું છે એ જ એમાં ઉલ્લેખ છે। તો આપણા આદિવાસીઓ કોઈ ધર્મમાં સાથે સંબંધ નથી, ધર્મમાં કોઈને સમાવેશ કરવામાં આવ્યા નથી। તમારે જેટલા બી ચોપડા તમે ગણી રાખો, તો જેટલા બી કાયદાના ચોપડા તમે લખી આપણે અભ્યાસ કરો, તો એક બી ધર્મના ચોપડામાં એવું નથી કે આદિવાસીઓને અમુક ધર્મમાં સમાવેશ કર્યા છે, એવો કોઈ જગા પર લેખ નથી, એ કોઈ જગા પર ઉલ્લેખ નથી। મેં પણ બધું વાંચ્યું છે, અભ્યાસ કર્યું છે। એટલા માટે હે આદિવાસી ભાઈઓ બહેનો, હે વડીલો, હે સમાજ, હે કુટુંબ, હે પરિવાર, કે આપણને આજે ધર્મના નામે આપણને ખેંચી ગયેલા છે। હવે પછી શું આવે છે એ તમને મારે એક વિવેકથી, મારા વિનયથી અને તમને મારા એક નમન કરી અને વિવેક કરી, મુઠ્ઠી વાળીને વિવેક કરી આ જે વિગતવાર મારે જાણ કરવાની ફરજ પડે છે કે આપણે કંઈક ગૂંચવાયેલા હોય, કંઈક જગા પર જતા રહેલા હોય, પછી શું આવવાનું છે તે પણ આપણે જાણી લઈએ। એ વિરોધ નથી, ફક્ત આપણા આદિવાસીઓ માટે, સમાજ માટે, જાત માટે આ જે બધી વિગતો છે, કોણ કેવા આવશે, કોણ કહેશે, એટલા માટે આજે કન્સિલેશન સમિતિ તરફથી એક દાદાના એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની રેસોલ્યુશન બોર્ડ કન્સિલેશન સમિતિ એટલે સમજૂતી આપનારી જે સમાજ સમિતિ છે, તે સમિતિ સમાજને આ બધી જાણ્યું ના કરીશું તો આ એક દાદાના વ્યવહારને, દાદાના કહેલું વિગતવારને અમે દોષિત ઠરીશું।
તો ભલે કાંઈ બી ગયા હોય તો પછી સમય છે, હજુ બી યોગ છે, આપણે થોડોક ટાઈમ છે, એટલા માટે આપણે પાછા ફરી આદિવાસી તરીકે આપણી ઓળખ આપવાની છે. આ ધર્મના નામે આપણે જતા રહેલા છે. તો પછી હવે એમના આગળના સમયમાં શું એનું પરિવર્તન થવાનું છે તે હવે આપણને જોવા મળશે અને તે પછી આપણે એમાં સંકળાઈ ગયા હશે, તેમાં સામેલ થઈ ગયા હશે, તેમના અનુયાયી થઈ ગયા હશે તો પુરવાર થવા માટે અઘરું પડશે. હવે બહુ અઘરું પડવાનું છે. આદિવાસી બી ના આપણે પુરવાર થઈશું અને બહાર દેશથી આવેલી પ્રજા પણ પુરવાર ના થઈશું. બેમાંથી વચ્ચેમાંથી આપણો કાંટો કટાઈ જવાનો છે. હવે આપણને ખબર ના પડે કે દેશ વિદેશના વિશ્વ વર્લ્ડની અંદર શું ચર્ચા ચાલી રહેલી છે, હવે ત્યાં શું ઠરાવ થઈ રહેલો છે એ આપણે નહીં જાણી શકતા હોય. કોઈ ભણેલા બી ના જાણી શકતા હોય, કોઈ ચૂંટાયેલા બી નહીં, કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય, કોઈ કલેક્ટરો, ડીએસપીઓ, કોઈ બી એક મોટા નેતા બન્યા, મોટા અધિકારી બન્યા હશે તો પણ છતાં એ ન જાણી શક્યા હોય કે વિશ્વ વર્લ્ડની અંદર શું બધું આ થઈ રહેલું છે. ત્યારે જે તે દેશની અંદર હવે આદિવાસીઓનો જેના તેના દેશમાં ઓળખને એની પુરવાર થવા માટે તૈયારી રાખવી પડશે. જ્યારે આ અરબસ્તાન, તુર્કસ્તાન, અફઘાનિસ્તાન જે મુસલમાનો ત્યાંથી આવે છે, ત્યાં મુસલમાન જશે તો તે પણ આદિવાસી ગણાશે, ત્યાંનો આદિવાસી. પછી હિન્દુ મધ્ય એશિયાથી આવેલો હશે, તે આદિવાસી, તે હિન્દુ લોકો, વાણિયા, બ્રાહ્મણ, પાટીલ, સિંધી, નિર્વાસિત જે આવ્યા હશે તે ત્યાં મધ્ય એશિયામાં વતની, ત્યાં વિઝા, પાસપોર્ટ, લેન્ડિંગ પરમિટ, 5 ફોટો થકી આવ્યા હશે, ત્યાં પહોંચી જશે તો ત્યાંનો આદિવાસી ગણાશે, ત્યાંનો મૂળ વતની ગણાશે, અહીંનો નહીં. ત્યારે પછી જે તે ધર્મના પારસી, ક્રિશ્ચિયન જે કંઈ હોય તે વિરોધ નહીં કરવાનો, પણ સત્ય હકીકત છે તે તમને કહું છું. જે તે ધર્મના જે તે લોકો આવ્યા છે તે ત્યાંના આદિવાસી ગણાશે. હવે ત્યાંના આદિવાસી, ત્યાંના જે વ્યક્તિ અહીંયા આવ્યા હશે તેને ભારતીય એટલે કે વિદેશી ઇમિગ્રન્ટ્સ તરીકે એને સિટીઝનશીપ લાગુ પડશે, તેને શરણાર્થી કહેવામાં આવશે, તેને રિલીફ રેફ્યુજી કરવામાં આવશે અને તે જાહેરનામું બહાર પડી ગયેલું છે. વિશ્વ વર્લ્ડની અંદર પ્રખ્યાતિ જગ જાહેર થઈ ગયેલું છે. દાબાઈઓ, હવે આપણે કોઈ બી ધર્મમાં સામેલ થયા હશે તો આપણો વતન ત્યાં નથી, મધ્ય એશિયામાં નથી, અરબસ્તાનમાં નથી, ઈરાનમાં નથી, અમેરિકામાં નથી, બ્રિટનમાં નથી, આપણો ત્યાંનો ઠારો નહીં મળે. પણ આપણે તેનામાં જો પ્રવેશી ગયા હશે તો પછી ત્યાં પણ ન ઠારો અને અહીંયા પણ નહીં ઠારો. બે જાગો ઠારામાંથી આપણે ઉડી જવાના છે. હવે તેનો ઠરાવ પાસ થઈ ગયેલો છે કોમનવેલ્થની અંદર. નહીં ખબર પડતી હોય તો આજે તમને આ બધી જાણકારી આપવાની ફરજ પડી છે. ત્યાં કયો ઠરાવ પાસ થયેલો છે કે જે તે ભૂમિ પર જે તે એનો જેના તેના માદરે વતન કહેવામાં આવે છે, માદરે વતન. જ્યારે ત્યારે પછી એ ઠરાવ ક્યાં પડ્યા છે, ત્યારે બી આપણે સાંભળ્યું છે એક કન્સિલેશન સમિતિના મુખ દ્વારે કે જ્યારે આ દેશનું સાચો બંધારણ જ્યારે એનો પ્રસિદ્ધિ થયો, ઘડવામાં આવ્યો, ત્યારે બે વ્યક્તિઓ એક શાંતિ રીતે સમજી શકે એવા વ્યક્તિ જ્ઞાની હતા. તે કોણ હતા કે એક ત્યારે બી કીધું કે ભાઈ એક ગાંધીજી અને આ દેશમાં એક અંગ્રેજો હતા વાઇસરો તરીકે, એક ગવર્નર એને ઇરવિન. આ બે વ્યક્તિ એવા બુદ્ધિશાળી હતા. ત્યારે અંગ્રેજો સામનો કરવા કરતા ગાંધીજીએ આ બધું અંગ્રેજોને ભગાવવા માટે બધી કાર્ય કરતા એ ઘણી બધી એક જલિયાવાલા બાગની અંદર કેટલી હત્યા થઈ ગઈ હશે એ હું ગયેલા છે અમે. જલિયાવાલા બાગમાં પંજાબની અંદર જઈને જોયું તો પછી તે વખતે આવી રીતે બેસવા ન દેતા હતા અંગ્રેજો, અને ત્યાં બેસવા માટે શાંતિનો રાહ કંઈક વાતો કરવા માટે બેઠેલા તો એક જ દરવાજેથી ગોળીઓ છોડતા કેટલા હજારો માણસો મરી ગયા હશે અને કેટલા કૂવામાં કૂદી પડીને મરી ગયા હશે. કેટલી ગોળીઓ બધી ભીતળે બધી લાગેલી છે તે અમે જોઈ આવેલા છે પંજાબમાં. ત્યારે આવી રીતે બેસવા ન દેતા હતા. ત્યારે પછી તે સમયે આજે ખતરનાક આદિવાસીઓ એમના સહકારી હતા ગાંધીજી સાથે, પણ
તે વખતે આપણા જ આદિવાસીઓ પાછા આગેવાનો વડીલો પેલા સાથે ભરીને પછી શું થયેલું તે પણ કઈ બતાવું છું તમને કે જ્યારે ગાંધીજી પર કોઈ હથિયાર નથી, નાની છોટી એવી લાકડી છે, શરીરમાં કપડા નથી અને ઓળવાનું કંઈક જરા કેટલી પોતળી છે, પગમાં ચંપલ નથી, અંગ્રેજો સાથે કેમ કેમ એ લડાઈ કરીને હરાવશે? તો બધા આદિવાસીઓ જેટલા મળ્યા, ગાંધી સાથે મળેલા તેટલા જ મળેલા, બધા વિરોધમાં ઉતરેલા. તે વખતે પછી લડાઈ ચડાઈ કરતા કરતા હિંદ છોડો આંદોલન ચડતા કરતા આજે હજારો લાખો માણસો મરી ગયેલા. ત્યારે પછી જ્યારે 1942 સાલની અંદર હિંદ છોડો આંદોલનની ચળવળની અંદર કરતા 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 1947 કે આવ્યો અને પછી કોમનવેલ્થ પાર્લામેન્ટમાંથી એ અંગ્રેજોને નોટિસ પાઠવી દીધી કે હે અંગ્રેજ, કે ત્યાં ભારત દેશની અંદર તું મરી મસાલાના ધંધા અર્થે જઈને તું આજે સત્તા બજાવી બેઠો છે, તો તારા જે 99 વર્ષના પટ્ટા હતા 1848માં, તે 99 પટ્ટા 1947માં પૂર્ણ થયા છે. તારે ભારત દેશમાં રહેવા માટે તને અધિકાર નથી, તું જલ્દી આવ. હવે પછી નોટિસના આધારે, એ કોમનવેલ્થના નોટિસના આધારે આ અંગ્રેજ આ દેશ છોડીને જતો રહ્યો. ત્યારે તે સમયે પણ જેટલા સત્યવાદી હતા તે આદિવાસીઓ અને હવે આજે તે વખતે પણ આદિવાસીઓ પર આદિવાસીઓ જ હત્યા કરતા હતા. કેમ કે તેમના ભરોસે તેમના હાથે લઈને ચાલતા હતા. ત્યારે પછી જેના પર લાકડી હતી, પગમાં ચંપલ ના હતા, શરીર પર ઓઢવાનું કપડું ના હતું, તો વિજય કોની થઈ? જેના પર સત્તા હતી, અણુબોમ્બ હતું, આઈટમ બોમ્બ હતી, મશીન ગન હતા, બંદૂકો હતા, બહુ જ હતી અંગ્રેજો સામે, પાસે બધું જ હતું, તે કેમના એનો વિજય થયો? જેના પર પગમાં ચંપલ ના હતું એનો વિજય કેમ થયો? કુદરત સહન નહીં કરી શકે. જ્યારે સત્યનો વિજય આવે તે સમયે કુદરત સહન નહીં કરી શકતો. જે જાસૂસી હશે, લૂંટારો હશે, અભિમાની હશે, એને ખાલસા થવાનો વાર નહીં લાગે. આજે પણ આજનો સમય પણ એવો છે કે આ કેશરસિંહ દાદાને ત્યાં જતા છે, આ કઈ વધારે છે કે? એ શું કરવા જાય છે? આટલો મોટો સરકાર ગાંઠે કે નહીં ગાંઠે? હવે આપણે બધા આવી રીતે એક અંધારામાં પડેલા છે. જ્યારે અંગ્રેજના સમય પણ આવું હતું અને આજે પણ આ સમાજ પર આવી જે વિચારણા ધારે છે કે દિલ્હીની અંદર સરકાર બેઠો ગાંઠે કે? આજે આપણે ગણ્યા ગાંઠ્યા કેશરસિંહ દાદાના વ્યવહાર આપણે બેઠા છે, ત્યારે આખું જગત એક તરફી છે. ત્યારે આજે પણ ટીંગા ટક્કર ચાલે છે કે શું કરશે આટલા? આવી બધી પ્રવૃત્તિ ઉભી થયેલી છે. ભાઈઓ, કુદરત જ્યારે એવો પાપાચારી, હિંસાખોરી, વ્યાભિચારી, દગાબાજી, દગાખોરી, પ્રપંચી, પરલોભી, સત્તાની ખોટી ખુમારી વધી પડે છે, ત્યારે આ ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે આ ધરતી પર એવો સત્ય ને સત્ય રાહ અને તે જાણે આગળ ને આગળ સત્યનો વિજય થાય છે. ભલે તમે કેટલા બી બફારા મારશે, એ પણ આજે જ જાણી લેજો, કેટલા બી બફારા મારશો પણ કુદરત હવે સત્યનો વિજય થવા માટે વાર નહીં લગાડશે. આટલું બી જાણી લેજો. જેને ગમે હોય, જેને અભિમાન હશે, તે પણ થોડીક દ્રષ્ટિમાં રાખજો. હવે આપણને ના બેસવા દે, પણ આ દાદાનો વ્યવહાર વિશ્વ વર્લ્ડની અંદર અને આખા દેશની અંદર શું કરી રહેલું છે? આ દેશની અંદર એક ઓફિસમાં એક દસ્તાવેજ ત્યાં પડેલા હશે, તે વાંચતા હશે, ત્યારે વિચારતા હશે. આપણે નહીં વિચારતા, આપણે નહીં ખબર, પેલા લોકોને ખબર છે કે આ દેશની અંદર જેટલા ઓફિસો છે એ ઓફિસોને અંધારામાં નહીં રાખ્યા, રાજ્યોને અંધારામાં નહીં રાખ્યા દાદાએ. આ દેશની અંદર જેટલા બી સ્ટેટો રાજ્યો છે, ગવર્નરો છે, ડીજીપીઓ છે, હાઈકોર્ટ ચીફ જસ્ટિસો છે, કમિશનરો છે, ઓર કોઈ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને અંધારામાં નહીં રાખ્યા. આજે આ દેશની અંદર કેટલા સ્ટેટો રાજ્યો છે અને દિલ્હીની અંદર વડાપ્રધાન છે, ગૃહપ્રધાન છે, રક્ષા મંત્રી, ભૂમિદળ, હવાઈ દળ, નૌકાદળ, રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ, કોઈને અંધારામાં નહીં રાખ્યા કે ત્યાં નહીં રેકોર્ડ હોય, ક્યાં નહીં દસ્તાવેજ કોઈ દિવસ ના ચાલે. BSI બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ ઓફિસ એટલે આખા દેશનો મહાન મુખ્ય એક બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ, જ્યારે આ ચાર આપણા ભારત દેશની અંદર 4 જગા પર છે, ત્યાં પણ અંધારામાં નહીં રાખ્યા. દિલ્હી, મુંબઈ, કલકત્તા, મદ્રાસ જે એલચી કચેરીઓ છે
એને પણ અંધારામાં નહીં રાખ્યા. અરે વિશ્વ કોમનવેલ્થની અંદર તમે પૂછી શકો છો, ત્યાં પણ અંધારામાં નથી. ત્યાં પણ તેમના દાદાના આખા ડોક્યુમેન્ટ, તમામ ડોક્યુમેન્ટ પડેલા છે. અરે વિટો પાવર દેશ છે, દેશ વિશ્વની અંદર. અમેરિકા વિટો પાવર દેશ, અને લંડન વિટો પાવર દેશ, રશિયા, ચીન, ફ્રાન્સ જેટલા વિટો પાવર દેશોને પણ અંધારામાં નહીં રાખ્યા. ત્યાં પણ તમારે જાણવું હોય તો જોયું હોય તો જોઈ લેજો. ત્યાં પણ બધા ડોક્યુમેન્ટ, દસ્તાવેજ દાદાના ત્યાં પડેલા છે. દેશની અંદર જેટલા બી સ્ટેટો, રાજ્ય છે, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ચંડીગઢ, પંજાબ, જમ્મુ કાશ્મીર, શ્રીનગર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા, મુંબઈ, દીવ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ, કેરલા, તામિલનાડુ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મધ્યપ્રદેશ, કોઈ રાજ્ય બાકી ના હોય કે ત્યાં એના ટેબલો પર દસ્તાવેજ ના હોય.